નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાના આજવા ચોકડીથી નિમેટા તરફ જતા માર્ગની હાલત વરસાદી માહોલમાં વધુ ખરાબ બની ગઈ છે. એક તરફ વરસાદ અને બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે સ્થાનિકો, વેપારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાધારણ વરસાદ વરસતા જ વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ઉભરાતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે માર્ગ પર પાણીના દ્રશ્યો સર્જાયા હતા અને અવરજવરમાં પણ ભારે અવરોધ ઊભો થયો હતો. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડ પર પડેલા ખાડાઓનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી. પાણી ભરાતા ખાડાઓ દેખાતા ન હોવાથી વાહન ચાલકો અકસ્માત અને નુકસાનનો ભોગ બની રહ્યા છે. આજે કેટલાક વાહનો રસ્તા પર જ ખોટકાઈ જવાના બનાવો પણ સામે આવ્યા હતા. વરસાદી સિઝનમાં આ માર્ગ પર મુસાફરી કરવી જોખમી બની ગઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. તંત્ર તાત્કાલિક ડ્રેનેજ સમસ્યાનો ઉકેલ લાવે અને રોડનું સમારકામ કરે તેવી માંગ ઉઠી છે.